દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં મામલતદાર કચેરીમાં પ્રી મોન્સૂનની મીટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પ્રાંત અધિકારીઓએ ઉધડા લીધા। પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન 2024નું ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મીટિંગનો દોર શરૂ કર્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી NM પંચાલની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ અને SO ખત્રી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીએ એમની કામગીરી બદલ ઉધડા લીધા હતા, જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે। એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને વાત કરી છે, પરંતુ મગનું નામ મરી પાડતા નથી અને કહ્યું હતું કે તમે લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓની અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ, એના બદલે ઘરે સારા। જોકે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષોનું કટિંગ કરીને કોઈ પણ પ્રકારનું જાનમાલને નુકસાન ન થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેમાં UGVCLના કર્મચારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે શેરડી કોલાવાળા લોકોને વીજ જોડાણ ન આપવા તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝાટકા મશીનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એની તપાસ કરીને જાણ કરી ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે, જેમાં ગ્રામ સેવકો દ્વારા અંગે ધ્યાન રાખવું જરૂરી છે। સાથે વાત કરીએ કાંકરેજ તાલુકાના સમણવા રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને અવર જવર બંધ થઈ જાય એ માટે તકેદારી રાખવામાં આવે, સાથે સાયફનનું સફાઈ કામ કરવા બાબત જેવા ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે અને ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયજનક સપાટીના બોર્ડ લગાવવા અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તાઓ પર મોટા હોર્ડિંગ હોય જે લગાવવામાં આવ્યા હોય તો એની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી કે નહીં એ વિશે તપાસ કરીને ભયજનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે, જેથી કરીને કોઈ જાનમાલને નુકસાન ન થાય। ચોમાસા દરમિયાન બિનજરૂરી વીજ પુરવઠો બંધ ન રહે એનું ધ્યાન રાખવું અને કોઈ પણ સંજોગો પ્રમાણે પશુનું મોત થાય તો ડેડ બોડીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ઘણી બધી બાબતો વિશે ચર્ચાઓ કરી હતી। ત્યારે હવે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની હતી, જેમાં કાંકરેજ તાલુકા તંત્ર એલર્ટ થઈને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ કારણોસર તેમને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવી બિલ્ડિંગો સીલ કરવામાં આવે તો નવાઈ નહીં, જેમાં શાળાઓ, કોલેજો, મોલ, હોટલ, હોસ્પિટલ, ક્લાસીસ, શોપિંગ સેન્ટર અને પછી અન્ય કોઈ જોખમી બાંધકામ જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવું તંત્રના અધિકારીઓ દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે। ત્યારે હવે આવનાર દિવસોમાં ચોમાસા પહેલા જ તંત્રની કામગીરી હાથ ધરાઈ છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સાધન સામગ્રી અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ક્રેન, ફાયર, તરવૈયા, JCB મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલો મંગાવ્યા છે। ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।